પાણીની પાઇપલાઇન તૂટી જતાં તેમાં ડંકીના પાણીમાં જે ભેળસેળ થયેલી હોય, જેથી રોગચાળાના ભાગરૂપે ઝાડા ઉલટીના કેસમાં વધારો જોવા મળેલ છે, જે અંદાજિત 45 જેવા દર્દીઓ જોવા મળેલ છે, જેમાં 26 જેવા દર્દીઓ બિલકુલ સ્વસ્થ હાલતમાં છે. અત્યારે મોટી ઉંમરના 2 લોકો જે GMERS સિવિલ ખાતે દાખલ છે. ત્યાંના સ્થાનિક લોકો કોર્પોરેટરશ્રીઓને આ અંગે તમામ પૂરી માહિતી આપેલ છે, જેથી તમામ નાગરિકો ત્યાંના ક્લોરીનયુક્ત પાણી પીવે તેમજ ઉકાળીને પાણી પીવે, જેથી આ રોગચાળો અટકાવી શકીએ. આ 2 દિવસની રજૂઆત હતી. 2 દિવસની રજૂઆતે આપણે પાણીના સેમ્પલો લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચાવડા સાહેબને, કમિશનર સાહેબને આપી દીધા છે. કમિશનર સાહેબ, ચાવડા સાહેબ અને જે હાલના કોન્ટ્રાક્ટર છે જે રોડના કોન્ટ્રાક્ટર દ્વારા અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીના ટેન્કરો દ્વારા લોકોને પાણી પૂરું પાડવામાં આવે છે. કોઈ પણ લોકોએ આ દૂષિત પાણી પીવાનું નથી. જ્યાં સુધી આ સુવ્યવસ્થા ન થાય ત્યાં સુધી આ ટેન્કરની વ્યવસ્થા અમે કરશું. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.